ઘટના બની એને લઈને આપ શું કહેવા માંગો છો અને સમગ્ર ઘટના શું બની છે? ઘટનામાં એવું છે કે અમારા સમાજના એક યુવકને ગોપાલભાઈ કરીને નામ છે, આંબેડકરનગર શહેરની અંદર બીમારી હતી. તો કાલે બાજુના વિસ્તારમાં બાજુની સાઈડમાં કંઈક માથાકૂટ થઈ બીજા લોકોને, એને પોલીસ બોલાવી. આ ભાઈ દરમિયાનગીરી કરવા ગયા. ભાઈ શું પરિસ્થિતિ શું થયું છે? તેમાં કંઈ પોલીસે એમ કીધું ભાઈ તમે શું અહીંયા વાત હો. તેમાં એકબીજાને રકજક થઈ એટલે પોલીસે કીધું ત્યાં જઈને એ ફટાકા માર્યા. ફટાકા મારી અને બોલેરો ગાડી હતી, બોલેરો ગાડી મને પછાડ્યા, નીચે પછાડ્યા એટલે એને ઈજા થઈ. પછી પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન એને એટલો બધો મારવામાં આવ્યો કે આખું પાછળનો ભાગ પગથી ભાગ સુધી આખો લાલ ચણોથી કરી નાખ્યો અને બેફામ મારવામાં પછાડી મારવામાં આવ્યો. મારવામાં આવ્યો પછી એને હોકાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હોકાળમાં સીધો કોમા, માથામાં કંઈક કોઈ હથિયાર મારવામાં આવ્યું છે એટલે માથાના ભાગમાં ઈજા થઈ એટલે કોમામાં આવી ગયા છે. એટલે ગઈકાલે મારે જે ડૉક્ટર સાથે વાતચીત થઈ એટલે મેં એને પૂછ્યું ભાઈ શું પરિસ્થિતિ છે. ડૉક્ટરે કાલે મને કહી દીધું કે આમાં કાંઈ કેસમાં કાંઈ છે નહીં, કેસ બહુ ગંભીર છે અને માનો તો કેસ ફેલ પણ છે એવું પણ મને જાણવામાં આવ્યું. તો મેં એને પૂછવામાં આવ્યું કે ભાઈ કઈ રીતે કેસ ફેલ થયો. તો એને કીધું કે પહેલાં દવા ચાલુ એનો કોઈ હાલતો ચાલતો માણસ હતો, દવાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં, પણ માથાના ભાગમાં જે ઈજા થઈ, જે કંઈ મારવામાં આવ્યો એના હિસાબે એને મૃત્યુ થયું છે. આજે સવારે ડૉક્ટરે મૃત્યુ જાહેર કર્યું છે. તો અમારી પોલીસ પાસે એટલી માંગણી છે જે કાનગડ કરીને જે વ્યક્તિ અશ્વિન કાનગડ નામના વ્યક્તિનું નામ આવે છે જેને મારવામાં આવે છે તો એ વ્યક્તિની ધરપકડ થાય. આ લોકોએ વ્યક્તિને કાલે ભગાડી દીધો છે પોલીસે. સવારમાં 5:30 વાગે એફઆઈઆર નોંધાર લેતા, સવારના 5:30 પછી પોલીસની હાજરી કરી એફઆઈઆર નોંધાર લેતા, સવારે 5:30 એફઆઈઆર લીધી. એફઆઈઆરમાં પણ એનું નામ નોંધવાનું આવ્યું. સાંજે 307ની કલમ લગાડી, અત્યારે 302ની કલમ લગાડે એ અમારી માંગણી છે. અને આરોપીને તાત્કાલિક પકડી ધરપકડ કરવામાં આવે, ધરપકડ કરી અને સીસીટીવી ફૂટેજ અમારા જે યુવકને લઈ આવ્યા હતા હોસ્પિટલ પોલીસ સ્ટેશને તો પોલીસ લઈ આવ્યા અહીંયાથી કસ્ટડીમાં ક્યાં મારવાનો એના ફૂટેજ અમને આપવામાં આવે અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરી 302 મુજબ અને અમારી સામે લોકઅપમાં રાખવા એવી અમારા પરિવારોની માંગણી. અને જો તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમારું આગળનું પગલું શું રહેશે? જો માંગ સ્વીકારે તો મારા પરિવારજનો એવું કહેવા માંગે છે કે તો અમારે પોસ્ટમોર્ટમ રૂમે અમારે બોડી રાખી દો, જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી પોસ્ટમોર્ટમ રૂમે બોડી રાખવાના. અચ્છા, આજે તમારા પરિવારજનોનું એવું કહેવું છે કે યુવક પર કોઈ જાતનો ગુનો દાખલ થયેલ ન હતો અને ગુનો દાખલ કર્યા વગર તેમને મારવામાં આવ્યો છે. પરિવારજનોની એક જ માંગણી છે અમને પૂરેપૂરો ન્યાય મળે છે. સંવિધાનિક રીતે જે અમને હકના અધિકારો આપ્યા છે યુવકને મારવાનો અમને પૂરેપૂરો અમને સંવિધાનિક રીતે અમને ન્યાય મળે. પોલીસ ક્યારે લઈ ગઈ હતી તમારા? પોલીસ ક્યારે લઈ ગઈ હતી? પોલીસ ક્યારે લઈ ગયા હતા? રાત્રે કેટલા વાગે? 8 વાગે ત્યાંથી ઉપાડી ગયા. 8 વાગે ઉપાડી ગયા. આરોપ શું હતો એમનો? આરોપ મારે ઘા કરી નાખી અને પછી ગાડીમાં ત્યાં ઘોરડાડે નાખી દીધો. તો આવું રીતે કરવાનું કઈ સાહેબોને આવો કરવાનો આપણે આરોપ શું લાગ્યો તો શું આરોપ એમને લઈ ગયા હતા? એમને ઉપાડી લઈ ગયા કોણ અધિકારી કોણ હતા? ઓકે ભાઈને 14 તારીખે સાંજે એના ભાઈબંધનો છોકરો બોલાવવા આવ્યો કે કાકા અમારે એક નાની માથાકૂટ થઈ છે અને પોલીસની ગાડી આવી છે તો તમે સમાધાન કરાવવા આવો, બરોબર છે? એટલે મારો ભાઈ અહીંયા જાય છે અને અહીંયા જાય છે એટલે ઓલા સાહેબ પૂછે છે કે ભાઈ સાહેબનું નામ? અશ્વિન કાનગડ. અશ્વિનભાઈ કાનગડ સાહેબ હતા. શું છે? પીઆઈ છે? પીએસઆઈ છે અત્યારે હાજર? એએસઆઈ છે, બરોબર છે. ક્યાં પોલીસ ચોકીમાં ફરજ ભજવે છે? માલવિયા પોલીસ સ્ટેશનમાં. માનવીય પોલીસ ચોકીમાં ફરજ ભજવે છે. ઓકે, હાલો આગળ. અને તે પછી મારા ભાઈને અહીંયા ડાયરેક્ટ નામ પૂછીને 2 ઝાપટ મારે છે. 2 ઝાપટ મારીને પછી ઉપાડીને હેઠો પછાડે છે અને પછી પીસીઆરમાં ઘા કરીને નાખે છે, ટીંગાટોળી કરીને આવી રીતે અને અહીંયા મારે છે. અને તે પછી માલવિયા પોલીસ ચોકીએ લઈને પછી અહીંયા ઢોર મારેલો છે. એના શરીરમાં બધે સાંભા હતા એવી ઈજા અમે જોઈ હતી, બરોબર છે? અને તે પછી અમે અહીં લઈ આવ્યા હતા મારા ભાઈને સારવાર. તે પછી ભાનમાં જ નથી આવ્યા અને સારવાર માટે અહીંયા અમે લઈ આવ્યા હતા ઓખાડમાં.
બરોબર છે. તો અત્યારે એ મૃતક જાહેર ઉંમર કર્યો વર્ષ શું છે ભાઈની આપણા 34 વર્ષ 34 વર્ષ છે. શું નામ છે આખું પૂરું નામ શું છે? મમ્મીભાઈ દેવજીભાઈ રાઠોડ. અને તમારા સંતાન એક છે 13 વર્ષનો છોકરો. 13 વર્ષનો છોકરો છે. આપ શું માંગો છો કે સરકાર પાસે પોલીસ પાસે શું તમે અપેક્ષા રાખો ન્યાય છો? મળવો જોઈએ અને આની પૂરી તટસ્થ તપાસ થવી જોઈએ ને તાત્કાલિક ધોરણે આની ધરપકડ થવી જોઈએ. બરોબર. અને ટ્રીટમેન્ટ તો થવા જ જોઈએ. જેટલી કારણ કે આવું મારવાનું કરે છે. જેટલી કલમ આમાં ઉમેરવાની હોય બધી તાત્કાલિક કલમ ઉમેરાવી જોઈએ. અમને ન્યાય તમે આવો તો કે આવ્યું છે અત્યારે પોલીસ સ્ટેશનમાં કે આવ્યું છે અત્યારે અરજી આપી છે અરજીને આજ સવારે અમારી એફઆઈઆર દાખલ કરી, એમાં નામ નથી કોઈના. પણ હવે તો આજે પોલીસ સ્ટેશનની અંદર તો સીસીટીવી કેમેરા હોય એટલે આપણે જ ખબર હોય કોણ પીસીઆરમાં ક્યારે લઈને આવ્યું. તો એ તો એની રીતે બધું કરવાનું હોય ને કે ભાઈ આ એટલી સમયે આ પીસીઆરમાં આ વ્યક્તિ લઈને આવ્યા તો એની રીતે નામ ચડાવી દેવાના હોય ને કે માણસ મરી ગયો છે તો હવે આપણે એને ક્યાંય જવા ન દઈ. આ તો મરી ગયો માણસ, મારો ભાઈ ઓફ થઈ ગયો અને પોલીસ સ્ટેશનમાંથી કોણ લે આવ્યું? પોલીસ સ્ટેશનમાંથી કોણ લે આવ્યું અહીંયા? પોલીસ સ્ટેશનમાંથી મારા મમ્મી છે ને એને નાનજીભાઈ કહીને અમારા બાજુમાં રહે છે, એને કીધું કે ભાઈ મારા છોકરાને પોલીસવાળા લઈ જ્યારે જાય. માર્યો પોલીસ વાળા જે તમે આરોપ કર્યો તો કે માર્યો છે ઈ દરમિયાન કોણ અહીંયા લે આવ્યું ઓકાડમાં? ઓખાડમાં હું, મારા મમ્મી અને તમારા મમ્મી ક્યાં છે અત્યારે? મારા મમ્મીની હાલત સિરિયસ છે, બોલી શકે એમ નથી ભાઈ. એ બોલી શકે એમ નથી. બરોબર છે. કાંઈ વાંધો એટલે અમે ત્રણેય અહીંયા આવ્યા દવાખાને, અત્યારે સિરિયસ હતા, પછી અહીંયા બધી ટ્રીટમેન્ટ કરી અને 2 દિવસથી રાખ્યા છે. MRI કર્યું તો એમાં હેમરેજ આવ્યું છે અને હેમરેજના હિસાબે મારો ભાઈ છે ને અત્યારે પૂરો ડેમેજ થઈ ગયો. અત્યારે પોલીસના કોઈ અને ગુમરાહ કરી અને આ પૂછી લીધું આમ કરી આમ, અને જે મારવા વાળા 3 વ્યક્તિ હતા એના કોઈના નામ કે નંબર કોણ દબાવવાની કરે છે? નામ આ 3 જણા હતા. નામ આપો, નામ દો, નામ દો, તમે જાણો છો ક્યાં હોય તમને નામ આપો. નામ દઈ દે ભાઈ, કોણ કોણ હતા? કોઈ નામ 3 જણા હતા ને જે ઈ મારવામાં ઈ કોઈના એફઆઈઆરમાં નામે નથી લખ્યા. એ પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી તપાસ માટે આવેલા છે કે નથી આવેલા? કોઈના નામે નથી લખ્યા અને કાલ રાતના એક અને 3 વખત થઈ ગયેલી છે. અમને રમાડવામાં જેવા આખી રાત અમે અહીંયા જ હતા. હમણાં થાય છે જીવે છે, ઓક્સિજન ઉપર રાખી દીધા વેન્ટી ઉપર અને ધબકારા જીવે જ છે અત્યાર સુધી જીવે છે કારણ કે જે ઓલી રેલી આવવાની છે અને આવનારા સમયની અંદર 14મી એપ્રિલ જે હતી એના બાબતે અમને આની પહેલા અમારી પર કેસ કરેલા છે 9 જણા ઉપર કે 14મી એપ્રિલ આવે તો જ આ વસ્તુ ક્યારે 9 જણાના ઉપર ક્યારે કેસ કરેલા હતા? ભીમા કોરેગાંવ રેલી કરીને બરોબર. અમે જે રેલી કરી હતી એમાં અક્ષર સાહેબોએ અમારી ઉપર એફઆઈ કરી, પોલીસ વાળાએ જ અમારી ઉપર એફઆઈ કરી અને આવનારા સમયની અંદર આ રાવરથી આઈનથી અમને રમાડ્યા. 2 થી 3 વાર અમને લેખે બોલે બોલાવવામાં આવ્યું કે તમે અહીંયા આવો. બીજા પોલીસ ચોકી થોરાડાવાળા એ અમને બોલાવવામાં આવે કે તમે અહીંયા આવો, આવી રીતના આવો. એટલે સમાધાનની બાબતે અમને ઘડી ઘડી બોલાવવામાં આવ્યો શેના બાબતે સમાધાન? કે આવી રીતના આવો, તમે આવીને કહી દે અમે જે હોય પૂરું કરશું એમ. એટલે આવનારા સમયની અંદર જ્યાં સુધી 3 જણાને જ્યાં સુધી પકડવામાં નહીં આવે ત્યાં સુધી બોડી ઉપર આવશે નહીં એટલું હોય. અત્યારે મૃત જાહેર કર્યા પછી કોઈ અધિકારી આવેલા છે કે નથી 3-4 આવેલા? અધિકારી એવા છે, ઉપર જ છે હાલમાં, ઉપર જ છે ને. હા, ઉપર છે.